રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર દવે આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી। તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે નરેન્દ્ર દવે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। પોતાની રજૂઆતની અવગણના થતા તેઓ નારાજ થયા। તેઓએ પક્ષને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જ્યારે પાર્ટીના લોકો પ્રચારમાં જશે ત્યારે તેમને જનતા તરફથી જવાબ મળી જશે। આ નિવેદનને કારણે સ્થાનિક ભાજપ સંગઠનમાં દોડધામ મચી છે। લોકપ્રિય કોર્પોરેટરનો આ નિર્ણય ચૂંટણી તાણે પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। મારું નામ ડવ નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ, વોર્ડ નંબર 16માં કોર્પોરેટર તરીકે હું છું। 10/11/3/2026 મારી મુદત પૂરી થઈ છે અને આ વખતે હું ચૂંટણી લડવા માગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માગતો નથી। મારે બે ટર્મ હું અગાઉ લડ્યો છું, 2005થી 2010, 2010થી 2015, એક ટર્મ વચમાં નહોતો લડ્યો અને 2021થી 2025 ઇલેક્શન લડેલ, એટલે 3 ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે તો મને સંતોષ છે અને હવે જેને ટિકિટ આપશે એના માટે હું પાર્ટીનું કામ કરીશ। ખાસ તો 3 તમારી ટર્મ થઈ ચૂકી છે, આમે પાર્ટીએ તમને પહેલેથી જ કહી દીધું છે કે 3 ટર્મ બાદ કોઈ આગળ આવવું નહીં અને માંગણી ન કરવી। વચમાં એક ટર્મ મેં મારી ટર્મ છોડેલી હતી, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આમ 2 ટર્મ એટલે વચમાં ગાળો રહેલો છે, પણ છતાંય હું પાર્ટી માટે જેને ટિકિટ આપશે તેને જીતાડવા મહેનત કરીશ। ડિમોલેશન વખતે તમે નારાજગી વ્યક્ત કરી હતી પાર્ટી સામે અને તંત્ર સામે, એ બધું સરકારી તંત્રની વાત છે, એ બાબતે અત્યારે હું કંઈ ચર્ચા કરવા માંગતો નથી મિત્રો। ત્યારે પણ તમે એમ કીધું હતું કે તમે બેડી આગળથી ત્યાંથી ડિમોલેશનની શરૂઆત કરો જંગલેશ્વરમાંથી, આ તમારા શબ્દો હતા। એ હું બોલેલો જ હતો અને કરવું જોઈએ, બંને બાજુ આવવું જોઈએ। જે આજી રિવરફ્રન્ટ છે એ બંને બાજુ થવું જોઈએ, એક બાજુ થવાથી એ અમુક લોકોને અન્યાય છે, બંને બાજુ નહીં। ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચારમાં જશે, લોકો જવાબ આપશે। એટલે વિરોધ છે, તમને શું લાગે છે ત્યાંના લોકોનું સ્થાનિક લોકોનું વલણ તો હજી સ્પષ્ટ નથી કે કયા પક્ષને શું કરવું, પણ મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી જીતશે વોર્ડ નંબર 16માં આ વખતે પણ। તમે હમણાં એમ બોલ્યા કે સ્થાનિકો જવાબ આપશે, નારાજગી લાગે છે? નહીં, મારે સોરઠિયાવાડી ચોકથી મારો વોર્ડ શરૂ થાય, રિંગ રોડ સુધી આવે, એમાં જે 22 સોસાયટીઓ છે અને સમગ્ર પટ્ટામાં અમારી કામગીરી બોલે છે અને અત્યારે પણ વિકાસ ચાલુ છે। નંદા હોલથી સરદાર પટેલના દવાખાના પાસે જે રોડ છે એ ટીપીનો રોડ ખુલ્લો કર્યો છે અને ત્યાં પાકો રોડ છે, ગાર્ડન પણ ખૂબ સારો હરિઓમ વિદ્યાલય પાસે છે। ખાસ જંગલેશ્વર વિસ્તાર છે, અહીંયા ડિમોલેશન થયું છે તો એ તમારે યોગ્ય છે, કારણ કે તમે રજૂઆત કરી તોય છતાંય થયું છે ડિમોલેશન? તો જ્યાં ટાઉન પ્લાનિંગની જે સ્કીમ નીકળી હોય એ ટાઉન પ્લાનિંગ ભાઈ ત્યાં ટાઉન પ્લાનિંગનો રોડ નીકળ્યો છે અને ટાઉન પ્લાનિંગ માટે જે નિર્ણય લીધો છે, તો કેટલી જગ્યાએ રાજકોટમાં રોડ નીકળે, અહીંયા તો નથી થતો। દરેક જગ્યાએ ટાઉન પ્લાનિંગની દ્રષ્ટિએ રોડ નીકળે જ છે અને ત્યાં દસ્તાવેજવાળા હોય તો એ દૂર કરવામાં આવે છે। નરેન્દ્રભાઈ શું કહેશો, આ તમે એક સંકેત આપ્યો છે પાર્ટીને કે એ વોર્ડમાંથી પાર્ટી નહીં જીતી શકે? નહીં, રાજીનામું આપ્યું છે? નહીં, મેં રાજીનામું પાર્ટીમાંથી નથી આપ્યું। કોર્પોરેટર તરીકે હું મારી મુદત 11/3/2026માં પૂરી થઈ છે। સંકેત છે કારણ કે એ તમારા મતદારો હતા, મતદારો છે એ નહીં શકો એટલે તમે આગળ નથી લડવાના એમ કે ક્યાં મોટે જાવ? અમારે કોઈ નારાજગી લોકોમાં છે નહીં અને જ્યાં અમને મત મળે છે એ વિસ્તારમાં મત મળવાના જ છે। તમને શું લાગે છે, કારણ કે ત્યાં એક સમયે ભાજપ જ્યારે તમે ગયા હતા એ જ વિસ્તારમાં મોટા ભાગે હિન્દુ મતદારો છે, સનાતનીઓ છે, અને ત્યાં પણ તમને
વિરોધનો સામનો જે તે સમયે ચાલુ કોર્પોરેટર હતા ત્યારે પણ કરવો. લોકોને મેં મુદત માટે વાત કરી હતી, લોકોને મેં મુદત લેવા માટે વાત કરી હતી કે 90 દિવસની મુદત આપો જેથી લોકોને એક્ઝામ પૂરી થાય બાળકોની. આ સિવાય મારો બીજો કોઈ વિરોધ નહોતો. ભારત માતા કી જય.